રાજસ્થાનમાં ગોંડલમાં જાટ યુવકના મૃત્યુનો મામલો સામે આવ્યો છે। જાટ યુવકના મોત મામલે રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સોશિયલ મીડિયામાં ચલો ગુજરાતની પોસ્ટ વાયરલ થઈ છે। રાજસ્થાનમાં જાટ યુવાનના સમર્થનમાં નેતાઓ આવ્યા છે। રાજસ્થાનના સૂરજગઢના એમએલએ શ્રવણકુમારે પત્ર લખ્યો છે। એમએલએ શ્રવણકુમારે રાજસ્થાનના સીએમને પત્ર લખ્યો છે। એમએલએ શ્રવણકુમારે સીબીઆઈ તપાસની માંગ કરી છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પરિવારજનોનો આક્ષેપ છે। જાટ યુવકની હત્યામાં જયરાજસિંહ જાડેજાનો હાથ હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। તો આપ જો જે પોસ્ટ સામે આવી છે, રાજસ્થાનના સૂરજગઢના એમએલએ શ્રવણકુમારે પત્ર લખ્યો છે। જે મોત થયું છે તેને લઈને એમએલએ શ્રવણકુમારે સીબીઆઈને તપાસની પણ માંગ કરી છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને આ જે મોત થયું છે તેમાં જયરાજસિંહનો હાથ હોવાનો આરોપ લાગ્યો છે। તો સોશિયલ મીડિયા પર ચલો ગુજરાતની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને એમએલએ શ્રવણકુમારે સીબીઆઈને તપાસ કરવાની માંગ કરી છે। તો જે મોતનો મામલો છે અને ત્યારબાદ એક સીસીટીવી પણ સામે આવ્યા હતા।